પિંજરું ઊભું કરી દેતા હોય છે કે પછી તે પિંજરાનો પોપટ બની જતો હોય છે. એટલે આપણા શાસ્ત્રોમાં સંન્યાસી માટે લખ્યું છે કે લોકેશણાયાશ્ચ વિત્તેષણાયાશ્ચ પુત્રેષણાયાશ્ચ શિષ્યેષણાયાશ્ચ ઉત્થાય અથ પ્રવ્રજેત. અર્થાત હે સંન્યાસી, લોક પ્રસિદ્ધિના મોહથી ઉપર ઉઠીને, ધન દોલતના મોહથી ઉપર ઉઠીને ઘણા પુત્રો કરવાના કે ઘણા શિષ્યોના ટોળા વધારવાના મોહથી ઉપર ઉઠીને પછી જ સંન્યાસ ગ્રહણ કરજે. જો આ 4 એષણાઓ હૃદયમાં ઉછાળા મારતી હશે તો તું વેશ સંન્યાસી તો થઈ શકીશ, પણ ગુણ સંન્યાસી થઈ શકીશ નહીં. ખ્યાલ આવે? સ્વામી રામદાસજી ગુણ સંન્યાસી હતા, એટલે તેમને વારંવાર રાજવાડામાં આવવાનું આમંત્રણ મળવા છતાં પણ તે રાજવાડામાં જવા તૈયાર થયા નહીં. રાજવાડો એટલે તે પરગણાના શાહજી રાજા જ્યાં રહેતા હતા તે સ્થળ. આવા રાજવાડામાં જવા માટે સામાન્ય સંન્યાસીઓ તો તલપાપડ થતા હોય છે. મને બોલાવો. અરે કેટલીક વાર તો ના બોલાવવામાં આવ્યા હોય તો પણ વગર બોલાવે પધરામણી કરવા પહોંચી જતા હોય છે. અને પછી પધરામણીનો મનમાન્યો ચાર્જ વસૂલ કરતા હોય છે. પેરેગ્રાફ. વારંવાર બોલાવવા છતાં પણ ના આવવાથી શાહજી રાજાને થયું કે આ સંન્યાસી બહુ અભિમાની હોવો જોઈએ, પણ ડાયા કારભારી પંતે તેમને સમજાવ્યું કે ના એવું નથી. મેં જાત અનુભવ
કર્યો છે કે તેમની પાસે તો નાના બાળકો, ગરીબ માણસો, દુઃખી સ્ત્રીઓ, રોગી દર્દીઓ, અરે ભીખ માગતા ભિખારીઓ પણ બે રોકટોક જાય છે. તેમને કોઈ મોટાઈ નથી, કશું અભિમાન નથી. માટે આપણે સામે ચાલીને જવું જોઈએ. ડાયા કારભારીની સાચી શિખામણથી શાહજી મહારાજ રામદાસજીને મળવા જવા તૈયાર થઈ ગયા. પણ રામદાસજીએ